ગુજરાતના મુખ્યમંત્રી કચ્છની જનતા સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ તંત્ર દ્વારા ન નોંધાતા ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવા કચ્છ લડાયક મંચના રમેશભાઈ જોશી ફરી કચ્છ આવ્યા. મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા શ્રી રમેશભાઈ જોશી. જાણવા મળ્યું છે કે આપ કચ્છમાં ફરી પધારી રહ્યા છો અને જે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે બેરોજગાર સામે જે છેતરપિંડી કરી છે એ અંગેનો આપ ફરી પાછો કેસ દાખલ કરો. શું વિગત? હા, એ સાચી વાત છે. હું ઓલરેડી કચ્છ આવી ચુક્યો છું જી. અને ગઈ વખતે કચ્છ આવ્યો હતો ત્યારે ભુજ પોલીસ સ્ટેશન અને માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જી. અને ફરિયાદમાં આપણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રીએ 6.5 કરોડ પ્રજા સાથે અને કચ્છની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે જી. અને સદભાવના મિશન કાર્યક્રમ ના નામ હેઠળ 2165 કરોડ જાહેર કર્યા, એમાંથી 1% પણ મોદીએ આપ્યો નથી જી. અને ગુજરાતના યુવક યુવતીઓને સરકારની ગેરંટી લોન મળશે એવી જે લોભામણી જાહેરાત કરી હતી જી. એમાંથી પણ 1% મળ્યો નથી અને કાયદામાં કોઈ જોગવાઈ નથી એવી સરકારે કબૂલાત કરી. અને બીજી વસ્તુ આપને એક બહુ ખાસ એક આપણે વસ્તુ જણાવું છું કે એક પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે 12 તારીખે ચુકાદો આપ્યો છે. પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ ગમે તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિની ફરિયાદ આવી તો ગુનો દાખલ કરવો જ જોઈએ. અને નરેન્દ્ર મોદી તો મુખ્યમંત્રી છે પણ રાષ્ટ્રપતિની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ શકે. જી, તો શા માટે ભુજમાં શા માટે ફરિયાદ દાખલ નથી? આપણે બીજી વાર ધક્કો પડ્યો છે, શું છે સંપૂર્ણ વિગત? ભુજમાં આપણા સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું આયોજન મોદી સાહેબે કર્યો હતો જી. અને 21મી સપ્ટેમ્બર 2012 ના રોજે અહીંયા આવ્યા હતા ત્યારે મોદી સાહેબ ઘાસ ખાઈ ગયા હતા જી. અને એમણે જાહેર કર્યો હતો કે કચ્છના યુવક યુવતીઓ ગુજરાતના યુવક યુવતીઓને બેંકોમાંથી લોન મળે એટલા માટે રાજ્ય સરકાર ગેરંટી બેંકોને આપશે જી. અને એમાં બીજું એમ કીધું હતું કે જો લોન આપ્યા બાદ જો ગુજરાતનો કોઈ પણ યુવક અને યુવતી બેંક લોન ભરપાઈ નહીં કરે તો એ લોન મારી બેંક ભરપાઈ કરશે. કેમ જાણે એવી રીતે કરતા હતા કે ગુજરાત સરકારની તિજોરી કે જે હમણાં ખાલી ખમ તિજોરી છે અને સરકારની કબૂલાત મુજબ એક ગુજરાતની તિજોરી ઉપર 1,40,000 કરોડ નો બોજો છે. પણ વિકાસ ક્યાં થાય છે? વિકાસ તો માત્ર કાગળ ઉપર થયો છે અને વિકાસ નામની કોઈ ચીજ નહીં, ખાલી જાહેરાતો કરે છે. બાકી તો આરટીઆઈ માં જયારે માહિતી માંગવામાં આવે છે ત્યારે સરકાર હાથ ઊંચા કરી દે છે અને વિકાસ નામની કોઈ વસ્તુ આ કચ્છના બારામાં જોઈ લો. 2165 માંથી 1% આપ્યો નથી અને આમાં કાયદામાં કોઈ જોગવાઈ નથી એવી કબૂલાત ખુદ સરકારે કરી છે. એટલે વિકાસની તો વાત જ ભૂલી દો. આ તો મોદી સાહેબ તો ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવે છે. પરંતુ ખાસ કરીને હવે અત્યારે જે આપની ફરિયાદની વાત કરીએ તો આપણે કેટલા સમયથી આપણે બધા એવિડન્સ ભેગા કર્યા છે અને એવિડન્સ પોલીસને આપ્યા, પોલીસની શું પ્રતિક્રિયા છે? આજે હું આ તમામ કચ્છ લડાયક મંચે ગત 2 વર્ષથી પુરાવા ભેગા કર્યા છે. 2 વર્ષથી જી. અને 2 વર્ષથી પુરાવા હાથમાં આવ્યા ત્યારબાદ કચ્છ લડાયક મંચે કાયદેસરની સલાહ લીધી અને પછી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે જી. હું આપના ધ્યાને લાવી દઉં કે સદભાવના મિશન કાર્યક્રમનું આયોજન 2/2/12 ના રોજે માંડવી પોલીસ સ્ટેશનની હદમાં થયું હતું અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો કાર્યક્રમ ભુજ પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો જી. જી રમેશભાઈ, વાત કરીએ આપણે કાયદામાં જોગવાઈ છે કે પોલીસ સ્ટેશન આ અંગે કાર્યવાહી કરી શકે અને શું કરી શકે? કાર્યવાહી એમની ધરપકડ થઈ શકે કે શું કાર્યવાહી થઈ શકે? આપને હું કાયદાકીય રીતે કહેવા માંગુ છું કે સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ વિરુદ્ધ અને મોદીના 2 બીજા જે છે એ લોકોની વિરુદ્ધ સૌ પ્રથમ ફરિયાદ દાખલ કરવી પડે. ફરિયાદ દાખલ કર્યા બાદ તપાસ કરવી જોઈએ અને ત્યારબાદ તપાસમાં સાબિત ખરેખર એમણે કચ્છની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે તો મોદીની ધરપકડ કરવી જોઈએ. કારણ કે આ હિન્દુસ્તાનમાં એકમાત્ર કાયદાનો રાજ છે. હિન્દુસ્તાનમાં મોદી અથવા મનમોહન સિંહનું રાજ્ય નથી અને કાયદાનું કામ કરવો જોઈએ. આ તો બંગડીઓ પહેરીને બેઠા છે. જી રમેશભાઈ, શા માટે બીજી વાર ધક્કો પડ્યો તમારે? એક વાર તો આપે આ અંગે ફરિયાદ દાખલ કરી છે એવા સમાચારો મળે, આપણે રૂબરૂ પર તમે આવ્યા હતા. બીજી વાર પાછા તમે કચ્છ પધારો છો, આવતીકાલે કોને ફરિયાદ આપવાના છો અને શું છે આખી વિગત?
અને આપને એક વસ્તુ કહી દઉં કે 7 દિવસની મુદત આપણે માંડવી અને ભુજ પોલીસ સ્ટેશનને આપી હતી જી અને અમે 7 દિવસમાં જો ગુનો દાખલ નહીં થાય જી તો CRPC ની કલમ 154(3) મુજબ DSP ને અધિકાર છે જી અને એટલા માટે માંડવી અને ભુજ પોલીસ સ્ટેશનને 7 દિવસની મુદત આપવામાં આવી હતી જી જે મુદત ગઈકાલે પૂરી થઈ જી મેં ભુજ અને માંડવી પોલીસ સ્ટેશનને કીધું હતું કે 7 દિવસમાં જી આ 7 દિવસમાં આ વિશ્વાસઘાતકી મોડી અને આ દગાબાજ મોડી વિરુદ્ધ જો ગુનો દાખલ નહીં થાય જી તો હું 20 તારીખે કચ્છમાં આવીશ અને 21 તારીખે DSP સમક્ષ ફરિયાદ દાખલ કરીશ જી અને હવે આપણે બીજી વસ્તુ કહી દઉં કે હવે આવતીકાલે DSP ને 11 વાગે અમે ફરિયાદ રજૂ કરશું જી અને એ ફરિયાદમાં ભુજ અને માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી અરજીમાં ખાસ માંગણી કરી છે અમે લોકો અને એક પોલીસને કરવું પડશે અને એક શુભ સમાચાર અત્યારે આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી કચ્છની પ્રજાને શુભ સમાચાર બી દેવા માંગુ છું જી કે સદભાવના મિશન મામલે ખાલી કચ્છમાં જ ફરિયાદ દાખલ કરી એવું નથી જી ગુજરાતના 19 સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને 18 તારીખે અમે લોકો ફરિયાદો મોકલાવી છે જી અને જ્યાં એમણે ઘાસ ખાધું છે સદભાવના મિશન કાર્યક્રમના નામ હેઠળ મોદી સાહેબે જ્યાં ઘાસ ખાધું છે એટલે 31,105 કરોડ રૂપિયા એમણે જાહેર કર્યા હતા જી અને 31,105 કરોડ માંથી 1 ટકો મોદી સાહેબે કોઈને આપ્યો નથી